નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા. આજના લેક્ચરની અંદર આપણે પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કે જેની અંદર આપણે શીખ્યા હતા કંપની, સંયુક્ત હિસ્સાવાળી કંપની, તે આગળ ચલાવીશું. તો તેની અંદર આપણે શીખ્યા હતા તેનો અર્થ એટલે કે કંપનીનો અર્થ, તેના લક્ષણો અને તેના ફાયદા. આજે આપણે શીખીશું કંપનીની મર્યાદાઓ. તો કંપનીની અંદર કેટલાક લક્ષણો હોય, કેટલાક ફાયદા હોય, સારા ફાયદા હોય, હિતકારક હોય, રાષ્ટ્ર અને સમાજને લાભકારક હોય, છતાં પણ તેની અંદર કેટલીક મર્યાદાઓ તો રહેવાની. તો તેની પહેલી મર્યાદા છે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. કંપની મોટા પાયા પર સ્થપાતી હોવાથી તેની જે પણ સ્થાપના વિધિ હોય છે તે લાંબી હોય છે અને ખર્ચાળ પણ હોય છે. તો કેવી રીતે? તો કંપનીની જ્યારે નોંધણી કરવામાં આવે છે ત્યારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું. એટલે પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર, દસ્તાવેજો તૈયાર કરવા પડે છે. ત્યારબાદ કંપની રજિસ્ટ્રાર સમક્ષ તે રજૂ કરવાના. તો તે દસ્તાવેજો તૈયાર કરવા માટે નિષ્ણાત વ્યક્તિઓની નિમણૂક કરવી પડે છે. હવે નિષ્ણાત વ્યક્તિઓ હોય તો તેમની ફી કેવી રહેવાની? ઊંચી રહેવાની. એટલે તેમને ફી ચૂકવવી પડે છે. સાથે સાથે કંપની રજિસ્ટ્રારને પણ ફી ચૂકવવી પડે છે. એટલે આ બધી જે પ્રોસેસ હોય છે તે સમય માંગી લે છે. ત્યારબાદ તે ફી ચૂકવવાની હોય છે, તે ફી પણ ઊંચી હોય છે. માટે કહી શકાય કે કંપનીની સ્થાપના વિધિ લાંબી અને ખર્ચાળ છે. ત્યારબાદ નંબર 2, ધારાકીય નિયંત્રણ. હવે કંપનીનું અસ્તિત્વ કેવું છે? કાયદેસરનું, કાયદા દ્વારા તે અસ્તિત્વમાં આવી છે. એટલે કાયદાને આધીન રહી તેણે કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. એટલે સમયાંતરે તેણે પત્રકો તૈયાર કરવા પડે છે, દસ્તાવેજો તૈયાર કરવા પડે છે, અહેવાલ તૈયાર કરવા પડે છે, કંપની રજિસ્ટ્રાર સમક્ષ તે રજૂ કરવા પડે છે. એટલે આ બધી જોગવાઈઓ છે તે જોગવાઈઓને તેણે પાલન કરવું પડે છે. સાથે સાથે સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, તેની કેટલી જોગવાઈઓ છે તે જોગવાઈઓનું પણ કંપનીએ પાલન કરવું પડે છે. એટલે ધારાકીય જે બાબતો હોય છે, જે નિયમો હોય છે, જે નિયંત્રણો હોય છે, જે જોગવાઈઓ હોય છે તેનું કંપનીએ પાલન કરવું પડે છે. કંપની દરેક બાબતે સ્વતંત્ર કહી શકાય નહીં. ત્યારબાદ નંબર 3, વહીવટી ખર્ચમાં વધારો. કંપની મોટા પાયા પર સ્થાપવામાં આવતી હોવાથી તેનું જે આયોજન હોય છે તે પણ મોટા પાયા પર હોય છે. એટલે કોઈ પણ બાબત અંગે રાય લેવાની હોય, કોઈ અનુભવ કોઈનો પ્રાપ્ત કરવાનો હોય તો નિષ્ણાત વ્યક્તિઓ હોય છે. તો નિષ્ણાત વ્યક્તિઓ પાસેથી અનુભવો પ્રાપ્ત કરવાના હોય છે, તેના જ્ઞાનનો ઉપયોગ કરવાનો હોય છે અને તેના આધારે ભવિષ્યની કોઈ બાબત હોય તો તેનો નિર્ણય લેવામાં આવે છે. એટલે તેમને ફી ચૂકવવી પડે છે. ત્યારબાદ અધિકારીઓ હોય તો તે વિશિષ્ટ અધિકારીઓ હોય, સારા અધિકારીઓ હોય કે જે કામ તે અધિકારી જ કરી શકતા હોય તો તેમને તેમના હોદ્દા પ્રમાણે તેમને વેતન એટલે કે પગાર ચૂકવવા પડતા હોય છે. ત્યારબાદ સમયાંતરે પરિવર્તન સાથે તાલ મિલાવવા માટે તેણે ટેકનિકલ ખર્ચા કરવા પડતા હોય, યંત્રો વસાવવા પડતા હોય, સંશોધન કાર્ય કરવું પડતું હોય. તો તેના આધારે વહીવટી ખર્ચ વધી જાય છે. કારણ કે જ્યાં મોટા પાયા પર ઉત્પાદન થતું હોય ત્યાં ઘણા બધા ખર્ચા રહેવાના. એટલે વહીવટી ખર્ચમાં વધારો. નંબર 4, આપ ખુદ શાહી વહીવટ. હવે કંપનીની અંદર સભ્યોને કેટલાક કાયદા દ્વારા અધિકારો આપવામાં આવ્યા હોય છે, પરંતુ એ ફક્ત અધિકારો નામના જ હોય છે. કેમ? કારણ કે કંપનીની અંદર શેર દીઠ મતાધિકાર હોય છે. એટલે જે લોકો પાસે વધુ શેર હોય તે પોતાની મનમાની કરતા હોય છે, પોતાના કહ્યા પ્રમાણે કંપની કાર્ય કરે તેવું ઈચ્છતા હોય છે. કંપનીના નાણાંનો, કંપનીની મિલકતોનો, કંપનીના જે પણ રહસ્યો હોય છે તેનો સ્વાર્થપણે તે લોકો ઉપયોગ કરતા હોય છે, અંગત રીતે ઉપયોગ કરતા હોય છે કે જેના કારણે કંપની કરતાં તેમને વધુ ફાયદો થાય.
માટે આપ ખુદશાહી વલણ કહી શકાય કે જે શેર હોલ્ડરો પાસે વધુ શેર છે, કંપનીના મોટાભાગના શેર તેમની પાસે છે, તો તેઓ કંપનીની ભાગદોડ પોતાના હાથમાં લેવાનું ઈચ્છતા હોય છે અને કંપનીને નુકસાન કરતા હોય છે. કંપનીની મિલકતો અને નાણાંનો તે લોકો પોતાના હેતુ માટે, અંગત હેતુ માટે ઉપયોગ કરતા હોય છે. નંબર 5, રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી. હવે કંપનીની અંદર શું હોય છે કે કંપનીએ વર્ષ પૂરું થાય ત્યારબાદ વાર્ષિક અહેવાલ તૈયાર કરી અને તે અહેવાલનો તેણે ઓડિટ કરાવવી પડે છે. એટલે કે વાર્ષિક હિસાબો તે હોય છે તેનું ઓડિટ કરાવવું પડે છે. હવે તે જે ઓડિટ કર્યું છે તેની માહિતી સભ્યોને અને કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. તેના કારણે રહસ્ય જળવાતા નથી. તે ઉપરાંત કંપનીના ડિવિડન્ડ માટે જે પણ નક્કી કરે છે તે હકના શેર, શેર પરત, ત્યારબાદ બોનસ શેર, ડિવિડન્ડ પરત, આ જે પણ બાબતો હોય છે તે બાબતો પણ તેને સમયાંતરે રજૂ કરવી પડે છે. માટે રહસ્યો જળવાતા હોતા નથી. એટલે કંપનીની અંદર જે પણ બાબતો, જે પણ ખાનગી બાબતો હોય છે તે ખાનગી બાબતો જાહેર થઈ જાય છે. માટે રહસ્યોની જાળવણીમાં શું થાય છે? મુશ્કેલી ઊભી થાય છે. ત્યારબાદ નંબર 6, નીતિ વિષયક નિર્ણયો લેવામાં વિલંબ. હવે કંપનીની અંદર જે નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય છે તે નીતિ વિષયક નિર્ણયો માટે તેણે સભ્યોની એક સામાન્ય સભા બોલાવવી પડે છે. હવે તે સભા બોલાવવા માટે તે સભા બોલાવતા અગાઉ સભ્યોને અમુક દિવસ પહેલાં તેની જાણ કરવી પડે છે. ત્યારબાદ સામાન્ય સભાની અંદર તે બાબત અંગેનો ઠરાવ પસાર થાય છે. આ બધી જ પ્રોસેસ હોય છે. તે પ્રોસેસની અંદર સમય વધુ વ્યતીત થઈ જાય છે, વિલંબ થાય છે કોઈ પણ નિર્ણય લેવામાં. એટલે કહેવાય છે નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. કારણ કે સભ્યોની સભા બોલાવવા માટે તેમને અગાઉથી જણાવવાનું, સભા બોલાવવામાં આવે, ઠરાવ પસાર થાય, ત્યારબાદ નિર્ણય લેવાય. એટલે નિર્ણય સમયસર લઈ શકાતો નથી. નંબર 7, ઓછી પરિવર્તનશીલતા. હવે જ્યાં સ્વરૂપ મોટું હોય ત્યાં પરિવર્તન ઝડપી લઈ શકાતા હોતા નથી. એટલે કે ભાગીદારી અને વૈયક્તિક માલિકી કરતાં કંપની સ્વરૂપની અંદર પરિવર્તનશીલતાનું તત્વ કેવું છે? ઓછું છે. કારણ કે દરેક બાબતો અંગે દરેક નિર્ણય લેવા માટે સભ્યોની સભા બોલાવવી પડે છે. કેટલીક વખત તો અદાલતની પરવાનગી લેવી પડે છે, કેન્દ્ર સરકારની પણ પરવાનગી લેવી પડે છે. ત્યારબાદ તે નિર્ણય લઈ શકાય છે અને તે પ્રકારનું કાર્ય કરી શકાય છે. માટે પરિવર્તનશીલતાનું તત્વ કેવું છે કંપનીમાં? ઓછું. નંબર 8, સટ્ટાખોરીને ઉત્તેજન. હવે કંપનીની અંદર જે સંચાલકો હોય છે તે સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફ હોય છે. એટલે તે સંચાલકો શું કરે છે? શેર બજારની અંદર કૃત્રિમ સટ્ટાખોરી ઉત્પન્ન કરે છે. તેનાથી નુકસાન કોને થાય છે? નાના મધ્યમ રોકાણકારોને નુકસાન થાય છે. કેવું? તો આર્થિક રીતે તે રોકાણકારોને, એટલે કે નાના રોકાણકારોને આર્થિક રીતે નુકસાન થવાની શક્યતા રહે છે. 100% તેમને નુકસાન થાય જ છે. કારણ કે સંચાલકો સટ્ટાખોરી કરે છે, કારણ કે તેમને કંપનીની અંગત બાબતો, રહસ્યોની તેમની પાસે માહિતી હોય છે. માટે નંબર 9, સમાજને ગેરફાયદા. તો સમાજને ગેરફાયદા કેવી રીતે? તો એકમની અંદર કોઈ સમસ્યા ઉત્પન્ન થવાથી જો કામદારો દ્વારા હડતાલ કરવામાં આવે અને તેને ધ્યાનમાં રાખીને કંપનીના સંચાલકો દ્વારા તાળાબંધી કરવામાં આવે તો તેનો ભોગ કોણ બને છે? સામાન્ય વ્યક્તિઓ, સમાજના લોકો તેનો ભોગ બને છે. કારણ કે કંપનીની અંદર માનવી કરતાં મૂડીને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એટલે ઇજારાશાહી પ્રવર્તે છે અને ઇજારાશાહી પ્રવર્તવાના કારણે જે પણ આવક હોય છે અને સંપત્તિ હોય છે તો આવક અને સંપત્તિની વહેંચણી કેવી બની જાય છે? અસમાન બની જાય છે.
એટલે અર્થતંત્ર જોખમાય છે, સમાજને ગેરફાયદા તેનાથી થાય છે કે જ્યારે કંપની તાળાબંધી કરે છે ત્યારે જે પણ લોકો રોજગારી પ્રાપ્ત કરતા હોય, કંપનીના આધારે તેમનું ગુજરાન ચાલતું હોય તો તે અસ્તવ્યસ્ત થઈ જાય છે, તે આર્થિક રીતે નુકસાન તેમને થાય છે, માટે કહી શકાય કે આવકની અસમાન વહેંચણી થાય છે. તો આ હતા મુદ્દા કંપનીની મર્યાદાના, કે કંપનીની સ્થાપના વિધિ કેવી છે, લાંબી અને ખર્ચાળ. ત્યારબાદ ધારાકીય નિયંત્રણો, સેબીના નિયંત્રણો હોય કે અથવા તો કાયદેસરના નિયંત્રણો હોય, કારણ કે કંપની એ કાયદેસર અસ્તિત્વમાં આવતી હોવાથી તે નિયંત્રણોનો તેને ખ્યાલ હોવો જોઈએ, તે નિયમો અને જોગવાઈઓનું તેને પાલન કરવું પડે છે. વહીવટી ખર્ચમાં વધારો, નિષ્ણાતોની સેવા લેવા માટે તેમને ફી ચૂકવવાની હોય છે, અધિકારીઓને પગાર, કેટલાક ખર્ચ કરવા પડતા હોય, સંશોધન ખર્ચ કરવો પડતો હોય છે, તો વહીવટી ખર્ચ વધી જાય છે. આપ ખુદ શાહી વહીવટ, એટલે સભ્યો પાસે તમામ પ્રકારની જાણકારી હોવાથી તે પોતાના અંગત હિત માટે તેનો એટલે કે કંપનીની મિલકતોનો, નાણાંનો તે ઉપયોગ કરી શકે છે. ત્યારબાદ રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી, વાર્ષિક જ્યારે વર્ષ પૂરું થાય છે ત્યારે કેટલાક જે પણ હિસાબો હોય છે તે તમામ હિસાબોનું ઓડિટ કરાવવું પડે છે અને સભ્યો અને રજિસ્ટ્રારને મોકલવા પડે છે. તેના આધારે રહસ્યો જળવાતા નથી. નીતિ વિષયક નિર્ણયો લેવામાં વિલંબ, કારણ કે કોઈ પણ મહત્વનો નિર્ણય જ્યારે લેવાનો હોય ત્યારે તમામ સભ્યોની સંમતિ લેવી જરૂરી બને છે. એટલે જ્યારે સભા બોલાવવાની હોય, ઠરાવ પસાર કરવાનો હોય તો સમય લાગી જતા વિલંબ થાય છે. ઓછી પરિવર્તનશીલતા, મોટું એકમ હોવાથી વિશાળ પાયા પર વિશાળ વિસ્તારમાં સ્થપાયેલું હોવાથી તેની અંદર પરિવર્તનો લાવી શકાતા નથી. એટલે પરિવર્તનશીલતા કેવી છે, ઓછી. સટ્ટાખોરીને ઉત્તેજન, સંચાલક હોય છે તે તમામ કંપનીની ખાનગી બાબતોથી વાકેફ રહેતો હોવાથી સટ્ટાખોરી કરે છે, માટે સટ્ટાખોરીને ઉત્તેજન. સમાજને ગેરફાયદા, એટલે જ એક એકમ હોય છે તે એકમ જ્યારે બંધ થઈ જાય છે ત્યારે સમાજના લોકોને આર્થિક રીતે નુકસાન જાય છે, કારણ કે ઇજારાશાહી પેદા થાય છે, માટે આવક અને સંપત્તિની વહેંચણી અસમાન બની જતી હોવાથી સમાજને ગેરફાયદા થાય છે. તો આ જોઈએ આપણે કંપનીની મર્યાદાઓ. આના પછીનો ટોપિક જોઈએ આપણે કંપનીના પ્રકારો. તો આપણો મુદ્દો છે કંપનીના પ્રકારો. તો કંપનીના મુખ્ય 4 પ્રકારો છે. નંબર 1, એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. ત્યારબાદ નંબર 2, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, એટલે કે બી. ત્યારબાદ સી, વર્ચસ્વની દ્રષ્ટિએ. અને ડી, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. તો કંપનીના મુખ્ય 4 પ્રકારો કહી શકાય. નંબર 1, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. તો આવી કઈ કંપની હોય તો આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એલઆઈસી, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહી શકાય. ત્યારબાદ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પ્રકારો જોઈએ તો નંબર 1, જાહેર કંપની. નંબર 2, ખાનગી કંપની. અને 3, એક વ્યક્તિની કંપની.
સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ 3 પ્રકાર: જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. અને વર્ચસ્વની દ્રષ્ટિએ જોઈએ તો વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકારો છે. એક સરકારી કંપની, નંબર 2 શાસક કંપની અને નંબર 3 ગૌણ કંપની. હવે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના કેટલા પ્રકાર? તો 2 પ્રકાર. એક ભારતીય કંપની અને નંબર 2 વિદેશી કંપની. ફરીથી જોઈએ આપણે તો એ પહેલી કંપની ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બી સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જેના 3 પ્રકાર. વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકાર: સરકારી, શાસક અને ગૌણ કંપની. અને ત્યારબાદ નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ 2 પ્રકાર: ભારતીય કંપની અને વિદેશી કંપની. હવે આપણે જોઈએ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. પહેલું આપણે જોયું કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીઓ. ત્યારબાદ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએમાં પહેલો પ્રકાર જાહેર કંપની. તો જાહેર કંપની એટલે જે કંપની ખાનગી કંપની નથી તે કંપની જાહેર કંપની. જાહેર કંપનીની અંદર સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ હોતું નથી. ત્યારબાદ જાહેર કંપની હોય છે તે શેર બહાર પાડી શકે છે, જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે પોતાના શેર ડિબેન્ચર ખરીદવા માટેનું, જે ખાનગી કંપની આમંત્રણ આપી શકતી નથી. અને તેના શેરની ફેરબદલી થઈ શકે છે, એટલે ગમે તે રીતે શેર ખરીદી શકાય છે, શેર વેચી શકાય છે. એ જાહેર કંપની. તો જાહેર કંપનીના પણ કેટલા પ્રકાર પડે છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ? તો પહેલો પ્રકાર છે તેનો શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. શેર મૂડીથી મર્યાદિત એટલે સભ્ય પાસે જેટલા શેર છે તેટલા શેરની દાશની કિંમત પૂરતી તેની જવાબદારી મર્યાદિત હોય છે. એટલે જ્યારે પણ કંપની ફડચામાં જાય, કંપનીનું વિસર્જન થાય, ત્યારે શેર હોલ્ડરે ધારણ કરેલ શેરની કિંમત જેટલી રકમ તેણે ચૂકવવાની હોય છે તેનાથી વધુ ચૂકવી શકાય નહીં. ત્યારબાદ તેનો બીજો પ્રકાર છે બાંયધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે તેણે આપેલ બાંયધરીની રકમ પૂરતી જ તેની જવાબદારી મર્યાદિત હોય છે. એટલે જ્યારે કંપની વિસર્જન થાય, તે ફડચામાં જાય, ત્યારે જેટલી રકમની તેણે બાંયધરી આપી હોય તેટલી જ રકમ તેણે ચૂકવવાની હોય છે, તેનાથી વધુ ચૂકવવાની હોતી નથી. અને નંબર 3 અમર્યાદિત જવાબદારી વાળી કંપની, કે જેની અંદર સભ્યની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. એટલે જ્યારે પણ કંપનીને કોઈ નુકસાન થાય છે તો એ નુકસાન પોતાની અંગત મિલકતો વેચીને પણ તેણે ભરપાઈ કરવું પડે છે. કંપની નાદાર થાય, ફડચામાં જાય તો તેવા સમયે પણ પોતાની અંગત મિલકતો વેચી અને તેણે જે નુકસાન હોય છે તેની ભરપાઈ કરવી પડે છે, કારણ કે તેની જવાબદારી કેવી છે? અમર્યાદિત. ખાનગી કંપની જોઈએ આપણે તો ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોય છે. ખાનગી કંપનીની શેર ફેરબદલી પર નિયંત્રણ હોય છે. તે શેર કે ડિબેન્ચર બહાર પાડવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકતી નથી. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો ખાનગી કંપનીના પણ 3 પ્રકારો પડે છે. હવે જે ખાનગી કંપની હોય છે તે કંપનીએ પોતાના નામની પછી પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વાપરવો પડે છે. અને જાહેર કંપની હોય છે તે કંપનીએ પોતાના નામના છેડે લિમિટેડ શબ્દ વાપરવાનો હોય છે. એટલે પ્રાઇવેટ લિમિટેડ જે કંપનીઓ હોય છે તેના પણ આ જ રીતે 3 પ્રકાર પાડી શકાય. એટલે આના આ જે 3 પ્રકારો છે તે અહીં પણ લાગુ પડે છે. તો
તો પહેલો પ્રકાર શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની. તો તેની અંદર પણ એ જ વસ્તુ છે કે જે શેર તેણે ખરીદેલા હોય તે શેરની દાર્શનિક કિંમત પૂરતી તેની જવાબદારી કેવી હોય છે? મર્યાદિત હોય છે. એટલે કંપનીનું વિસર્જન થાય કે ફડચામાં જાય તો તેણે તેટલી જ રકમ ચૂકવવાની હોય છે, તેનાથી વધુ નહીં. અને તેવી કંપની જે હોય છે તેણે પોતાના નામને છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવાનો હોય છે. હવે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે તેવી ખાનગી કંપની તો જેની અંદર સભ્યએ બાંયધરી આપી હોય કે આટલી રકમ તે ચૂકવશે, તો કંપની વિસર્જન થાય ત્યારે તેણે તેટલી જ રકમ ચૂકવવાની હોય છે, તેનાથી વધુ નહીં. અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે એવી ખાનગી કંપની કે જેની અંદર તે સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કંપની ફડચામાં જાય, નાદાર થાય તો તેવા સમયે પોતે પોતાની અંગત મિલકતો વેચીને પણ કંપનીનું દેવું ચૂકવવું પડે છે. અને તે કંપની પોતાના નામને છેડે પ્રાઇવેટ શબ્દ વાપરતી હોય છે. તો આ હતા પ્રકારો ખાનગી કંપનીના. હવે એક વ્યક્તિની કંપની. તો એક એવી કંપની કે જેની અંદર એક જ વ્યક્તિ હોય, એક સંચાલક હોય અને એક જ વ્યક્તિ માલિક હોય. હવે એવી જ્યારે કંપની હોય તો સામે પણ તેણે એક વ્યક્તિની કંપની હોય તે વ્યક્તિ સાથે તે કરાર કરી શકે છે અને તે કરાર લેખિત હોય છે. તો આ જે કંપની છે તે કંપનીનો ઉલ્લેખ 1956ના કંપની ધારામાં નહોતો, પરંતુ 2013ના કંપની ધારાની અંદર એક વ્યક્તિ એકલ વ્યક્તિની કંપની હોઈ શકે છે કે જેની અંદર તેણે આવેદનપત્ર, નિયમનપત્ર તૈયાર કરવા પડે છે, કંપનીની નોંધણી કરાવવી પડે છે, કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડે છે. એટલે એક વ્યક્તિની કંપની પણ હોઈ શકે છે. ત્યારબાદ જોઈએ આપણે વર્ચસ્વની દ્રષ્ટિએ. તો વર્ચસ્વની દ્રષ્ટિએ એમાં પહેલો પ્રકાર સરકારી કંપની. તો સરકારી કંપની એટલે કેવી કંપની કે જે કંપનીની ભરપાઈ થયેલ મૂડીના 51%થી વધુ મૂડી કેન્દ્ર સરકાર ધરાવતી હોય, એકથી વધુ રાજ્ય સરકારો ધરાવતી હોય, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ધરાવતી હોય કે કેન્દ્ર સરકાર કે એકથી વધુ રાજ્ય સરકારો ભેગા મળીને તે મૂડી ધરાવતી હોય તેવી કંપનીને સરકારી કંપની કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે વ્હીલ લઈએ, ઇલેક્ટ્રોનિકલ્સ લિમિટેડ, અને MTNL મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, જેને આપણે કહીએ છીએ MTNL. તો આવી જે કંપનીઓ છે તે સરકારી કંપનીના ઉદાહરણ કહી શકાય કે વ્હીલ અને MTNL. ત્યારબાદ બીજો પ્રકાર છે તેનો શાસક કંપની. શાસક કંપની એટલે એવી કંપની કે જે અન્ય કંપનીના 50%થી વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂક કરવા માટેનો તે અધિકાર ધરાવતી હોય તેવી કંપનીને શાસક કંપની કહેવામાં આવે છે. ત્યારબાદ ગૌણ કંપની. તો એવી કંપની કે જેના 50%થી વધુ શેર અન્ય કંપની ધરાવતી હોય તો તેવી કંપનીને શું કહેવાય છે? ગૌણ કંપની. તો વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકાર. હવે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય કંપની તેનો પહેલો પ્રકાર ભારતીય કંપની. તો તે એવી કંપની કે જે ભારતમાં હોય, તેની નોંધણી ભારતમાં થયેલી હોય, ભારતના કાયદા પ્રમાણે અસ્તિત્વમાં આવેલી હોય તેવી કંપની. તો તે ખાનગી કંપની હોઈ શકે, જાહેર કંપની હોઈ શકે કે સરકારી કંપની પણ તે હોઈ શકે. અને વિદેશી કંપની એટલે એવી કંપની કે જેની અંદર કંપનીની નોંધણી વિદેશમાં કરવામાં આવી હોય, નોંધણી માટેની જે રજિસ્ટ્રાર ઓફિસ હોય તે વિદેશમાં હોય, પરંતુ ધંધાનું જે સ્થળ હોય તે સ્થળ ભારતની અંદર હોય તેવી કંપનીને વિદેશી કંપની કહેવામાં આવે છે. તો આ હતા પ્રકારો કંપનીના. ફરીથી જોઈ લઈએ કંપનીના મુખ્ય કેટલા પ્રકાર. તો 4 પ્રકાર. એક ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની જે RBI અને આપણે કહીએ છીએ કે LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ત્યારબાદ બી સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, ત્યારબાદ વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. હવે જ્યારે એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર, તો કેટલા? 3. જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકારો જણાવો. તો સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ તો ભારતીય કંપની અને વિદેશી કંપની, જે એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછી શકાય.
ત્યારબાદ તેના પેટા પ્રકારો એટલે કે જાહેર કંપનીના 3 પ્રકાર: મૂડીથી મર્યાદિત, જવાબદારીથી મર્યાદિત અને અમર્યાદિત. તે જ રીતે ખાનગી કંપનીમાં પણ મૂડીથી મર્યાદિત, બાંયધરીથી મર્યાદિત અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. ત્યારબાદ એક વ્યક્તિની કંપની કે જેની અંદર એક જ વ્યક્તિ હોય, સંચાલક એક જ હોય, સામે પણ એક વ્યક્તિની કંપની સાથે તે કરાર કરી શકે છે. કરાર લેખિત હોવો જરૂરી છે. તો આ એક વ્યક્તિની કંપની. સરકારી, શાસક અને ગૌણ, ભારતીય અને વિદેશી કંપની. તો આ રીતે કંપનીના પ્રકારો પાડી શકાય. તો આજનું આપણું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. આજના લેક્ચરની અંદર જોયું આપણે કંપનીની મર્યાદાઓ અને કંપનીના પ્રકારો. તો આના પછીના લેક્ચરમાં ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જે પણ શીખ્યું છે તેનો ઘરે મહાવરો કરો. ઘરે રહો, સેફ રહો.